हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दरामि भगवद्गीते भवद्वेषिणे नमोऽस्तु व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोद्घटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानम् मुदा भूयाद्भारत पङ्कजम् कलिमल प्रध्वंसिन श्रेयसे मूकम् करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ભગવદ્ ગીતાને
અનેક પ્રકારે જોવામાં આવે છે. ગીતા પર અનેક પ્રકારની ટીકાઓ લખાય, ગીતા પર અનેક પ્રકારના પુસ્તકો બહાર પાડવામાં આવે છે. પણ ભગવદ ગીતાના અધ્યાયના અંતમાં આપણે જોઈએ તો દરેક અધ્યાયના અંતમાં શું લખ્યું? ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ. ઉપનિષદ ભગવદ ગીતાને શું કહેવામાં આવ્યું? ઉપનિષદ કીધું. યોગ શાસ્ત્રે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર. એટલે આ ભગવદ ગીતા શું છે? ઉપનિષદ છે, બ્રહ્મ વિદ્યા છે, યોગ શાસ્ત્ર. એનો અર્થ શું થાય? બે ચર્ચા છે, એક બ્રહ્મ વિદ્યા ચર્ચા છે અને બીજી યોગ શાસ્ત્રની ચર્ચા. ગઈકાલે જોયું એમ કે મોક્ષ એક માત્ર આપણા જીવનનું લક્ષ્ય છે. બાકીના બધા જે પુરુષાર્થો છે એ પુરુષાર્થો પણ આ મોક્ષને યોગ્ય હોવા જોઈએ. પણ મોક્ષ પ્રાપ્તિ જેને આપણે કહીએ, અર્જુને જયારે એમ કીધું યશ્રેયસામ નિશ્ચિતમ બ્રૂહિતન મે, હે પરમાત્મા, જે શ્રેય છે એનો નિશ્ચય કરીને આપ મને જણાવો. બ્રૂહિતન, તો અર્જુને શ્રેયની માંગણી કરી. શ્રેય એટલે કલ્યાણ. શ્રેયનો સીધો અર્થ થાય કલ્યાણ. તો કે મનુષ્ય જીવનમાં કલ્યાણ કોને કહેવાય? શું ધન સંપત્તિ હોવી કલ્યાણ છે? વિચારી દો, કોને કલ્યાણ કહેવાય? શાસ્ત્ર કે છે દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ પરમાનંદસ્ય અવાપ્તિ. દુઃખસ્ય આત્યંતિક, દુઃખની કાયમને માટે નિવૃત્તિ, આત્યંતિક નિવૃત્તિ, પરમાનંદસ્ય અવાપ્તિ, પરમાનંદની પ્રાપ્તિ. એટલે સંપૂર્ણ ગીતાનો જે અર્થ કરવામાં આવે છે એ અર્થમાં પ્રધાનતા કર્મની જ રહે છે. આ સમજો, જેટલા પણ આપણે ગીતાના અર્થો વાંચીએ ને એમાં ક્યાંક કંઈક કરવાનું હોય, કંઈક મેળવવાનું હોય, કંઈક સિદ્ધ કરવાનું હોય, અથવા કંઈક બનવાનું હોય. જો વિચારી લો, સંસાર કોને કહેવાય? સંસાર શબ્દનો અર્થ થાય સમ્યક સરતી ઇતિ સંસાર. જે સારી રીતે સરકી રહ્યો છે, સારી રીતે પરિવર્તનશીલ પામી રહ્યો છે, એ સંસાર છે. વિચાર. અને સંસાર ખરેખર વ્યવહારિક રીતે વિચારીએ તો સંસાર કોને કહેવાય? તો કંઈક બનતા રહેવું એને સંસાર કહેવાય. આપણા સ્વામીજી એટલા માટે સંસાર શબ્દનો અંગ્રેજીમાં શું અર્થ કરે? બીકમિંગ. બીકમિંગ એટલે શું છે? કંઈક બનતા રહ્યા. જો સમજજો, હું શરીર છું, હું સ્ત્રી છું, હું પુત્રી છું, હું પુત્ર છું, માતા છું, પિતા છું, ભાઈ છું, બેન છું. આમ સંબંધની દ્રષ્ટિએ પણ કંઈક ને કંઈક બનતા રહીએ છીએ. ધંધાની દ્રષ્ટિએ પણ કંઈક બનતા રહીએ. જ્ઞાનની દ્રષ્ટિએ પણ કંઈક બનીએ. હું વૈજ્ઞાનિક છું, હું વકીલ છું, હું પત્રકાર છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું. કંઈક બનવાની પ્રક્રિયા ચાલુ જ છે આપણી. અને આ બનવાની પ્રક્રિયા બંધ થાય છે ખરી? આ બનવાપણું જે આપણું જે છે એ બનવાપણાનો અંત આવે છે ખરો? સંસારમાંથી છૂટે ને પછી શું છે? જો વિચારજો, ધાર્મિક જીવનમાં પણ પછી શું થાય? અમે વૈષ્ણવ છે ને તમે શૈવ છો. જો સમજો, એટલે પેલો વૈષ્ણવ છે ને શૈવ છે એ પાછું બનવાનું જ છે. હું ભગવાનનો ભક્ત છું, બનવું. ભક્ત પણ આપણા માટે શું છે? કંઈક બનવું જ છે. હું જ્ઞાની છું, જ્ઞાની પણ શું છે? બનવું જ છે. આ સમજવાનું.
આત્મબોધમાં શંકરાચાર્યજી આની બહુ વિસ્તારથી ચર્ચા કરે. પેલો જ્ઞાની એમ કહીએ ને તો હું જ્ઞાની છું એ પણ શું થયું? પહેલા હું અજ્ઞાની હતો, હવે મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, હવે હું કોણ છું? જ્ઞાની છું. તો જ્ઞાની પણ બનવા પણ જ છે. વિચારી જો, પહેલા હું વેદાંત અધ્યયન કરતો નતો, હવે હું વેદાંતી છું. વેદાંતી પણ શું થયું? બનવાનું જ છે. સંપૂર્ણ જીવન આપણે કંઈક બનતા રહીએ. હું ગીતાનો અભ્યાસ કરું છું તો અભ્યાસ કરવા વાળો થઈ ગયો. આ બનવાપણાનો અંત આવતો જ નથી આપણો. સમજ. ગીતા શું કરે છે? જે આપણા આ બનવાપણાનો જે ભાવ છે એનો કાયમને માટે શું કરી દે? અંત લાવી દે છે. સંસારમાંથી મોક્ષ એટલે કંઈક બનવાની પ્રક્રિયાનો અંત. અત્યારે મનુષ્ય છે, પછી પેલો બકરી બને, પછી ગેટું બને, ઇન્દ્ર બને, અગ્નિ બને, કઈક બનતું રહે. પુનરપી જનનમ પુનરપી મરણમ નો અર્થ શું થાય? કંઈક બનવાની પ્રક્રિયા જ છે. આ સમજો, જન્મ મરણ પણ બનવાની પ્રક્રિયા જ છે. આમ અહીંયા જીવન જીવીએ એમાં પણ બનવાની પ્રક્રિયા છે. અહીંયા પછી પણ આપણે શું કરીએ છીએ? કંઈક બનતા જ રહીએ છે. જો સમજો, અને કંઈક બનીએ આપણે તો એ બનવામાં આપણને ભલે એવું લાગે કે આમાં આનંદ છે, આમાં સુખ છે. કેટલો વખત સુખ લાગે, કેટલો વખત આનંદ લાગે? વિચારી દો. ધારો કે પેલો બેંકમાં દાખલ થયો કર્મચારી તરીકે, કેશિયર બને, કેશિયર માંથી પછી કઈક બીજો આગળ બને, તેમાંથી પછી એ શું બને? મેનેજર બને. મેનેજર માંથી પેલો બ્રાન્ચ મેનેજર બને. જો સમજો, આમ પેલી બનવાની પ્રક્રિયા શું થતી રહે છે? પણ બનવાની પ્રક્રિયાનો અંત આવે છે. આ એક. બીજું, આ બનવા વાળો જે છે, જે કંઈક બની રહ્યો છે, એને આ બનવાપણામાંથી શું થાય છે? છૂટવાની ઈચ્છા થાય છે. એટલે ત્યાં ઉપનિષદમાં કે છે અભવત. પેલો ઇન્દ્ર બન્યો, પછી દેવતા બન્યો, પેલો બનતો જ રહે છે કંઈક કંઈક. જો વિચાર, આ ઈચ્છાની પૂર્તિ પણ આપણે કરીએ તો ઈચ્છાની પૂર્તિમાં પણ શું થાય છે? પહેલા કંઈક હતો, હવે મારી ઈચ્છાની પૂર્તિ થઈ એટલે હવે હું આવો બની ગયો. પણ વેદાંત કે છે કે જેને તમે ઈચ્છાની પૂર્તિ કહો છો, જેને તમે બનવાની પ્રક્રિયા કહો છો, બરાબર સાંભળો, તો કે આ ઈચ્છાની પૂર્તિ જે કરનાર છે, જે બનવા વાળો જે છે, એની સામે તમે ક્યારેય નજર કરો છો? ધ્યાનની ચર્ચા આપણે કરીએ છીએ, પણ ધ્યાન કરવા વાળો જે ધ્યાતા છે એના પર વિચાર કરીએ છીએ આપણે? જો વિચાર, પેલો ધ્યાન કરવા વાળો કેવો છે? એમાં બનવાની, આ યોગમાં બનવાની પ્રક્રિયા છે. આ સમજો, પ્રાણાયામ કરીએ ને આસન કરીએ, ધારણા કરીએ, ધ્યાન કરીએ. વેદાંત એટલે કે આ બહારના જગતથી પોતાની દ્રષ્ટિ હટાવીને આ જે બનવા વાળો છે, કઈક સિદ્ધ કરવા વાળો છે, ધ્યાન કરવા વાળો છે, એના પર આપણું ધ્યાન જતું જ નથી. ઈચ્છાની પૂર્તિ કરીએ છે, પણ ઈચ્છાની પૂર્તિ જેને માટે કરી એના પર તમે ધ્યાન આપ્યો? એટલે વેદાંત એક જુદા પ્રકારનો પ્રશ્ન પૂછે છે કે આ બનવાની પ્રક્રિયા થઈ જ કેમ રહી છે? આ ઈચ્છા જન્મે જ છે કેમ મારામાં? હું આ બનવાની પ્રક્રિયામાં પડ્યો જ કેમ? જો વિચારો,
અને બનવાની પ્રક્રિયા જે ચાલી રહી છે એમાં હું જે બનવા વાળો જે છે એ બનવા વાળો ક્યારે એમ કે છે અલમ પ્રત્યય આવે છે, અને શાસ્ત્રમાં અલમ પ્રત્યય કહેવાય. અલમ પ્રત્યય એટલે કે બસ થયું. ક્યારે આપણે બસ એવું કહી શકીએ છીએ? એનો અર્થ શું થાય? આપણી બનવાની પ્રક્રિયા તો ચાલુ જ રહે છે. એટલે ભગવાન કેવું પડ્યું ગીતામાં 15માં ભગવાન કહે છે કે આ સંસાર વૃક્ષ કેવું છે? ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાવુહુ અવ્યયમ. આ સંસાર કેવો છે? અવ્યય છે. એ ચાલતો જ રહેવાનો. પેલો કંઈક ને કંઈક બનતો જ રહે છે, એની ઈચ્છાની પૂર્તિ કરતો જ રહે છે. જો વિચાર તો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, બનવાની પ્રક્રિયા જે છે, એટલે વેદાંત કે છે કે એ બધી પ્રક્રિયાઓ કરવા કરતા પણ એ કરનાર જે છે ને એને પ્રશ્ન પૂછે, તારે કેમ બનવું છે? આ તારી ઈચ્છાની પૂર્તિ કેમ તારે કરવી છે? તારે સુખની ઈચ્છા છે, તને સુખની ઈચ્છા શા માટે છે? આપણે આવો પ્રશ્ન પૂછતા જ નથી. આ બનવાની પ્રક્રિયા કેમ શરૂ થઈ? ક્યાંથી શરૂ થઈ? એનું મૂળ શું છે? આ મારા મનમાં ઈચ્છા થઈ, પણ ઈચ્છાનું મૂળ છે શું? શા માટે ઈચ્છા પ્રગટ થાય છે મારાથી? આ ઈચ્છા પૂર્તિ કરીને આપણે ઈચ્છાને શાંત કરી શકીએ છીએ? ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતે વર્ધતે કૃષ્ણ વર્તમાં એવ. આ ઈચ્છાઓની જેટલી પૂર્તિ કરીએ એટલી ઈચ્છાઓ શું થતી રહે છે? આ અગ્નિ સમાન શું થાય છે? વધતી જ રહે છે. પેલો દુકાનમાં એક સાડી લેવા ગયો હોય અને 3 ની ઈચ્છા લઈને નીકળે, સમજો. શાસ્ત્ર કહે ઈચ્છા પણ 2 પ્રકારની હોય. એક સહજ ઈચ્છા હોય અને બીજી કેળવેલી ઈચ્છા હોય. જા સમજો. હવા, પાણી અને અન્ન, હવા, પાણી અને અન્ન જે છે એ 3 ની ઈચ્છા કેવી છે? સહજ ઈચ્છા છે. જન્મથી જ બધાને વાયુની જરૂર છે, જન્મથી જ બધાને પાણીની, જળની જરૂર છે, જન્મથી જ બધાને અન્નની જરૂર છે. પાણી પીવાની ઈચ્છા એક વસ્તુ, સહજ ઈચ્છા છે. એ શાસ્ત્ર કે છે જે સહજ ઈચ્છા છે, જન્મથી, સહજ ઈચ્છા એટલે જન્મથી કહેવાય. જન્મના સહજાયતે ઇતિ સહજ. સહજ કોને કહેવાય? જન્મથી જ આપણી સાથે છે, એને સહજ કહેવાય. પણ જો જન્મથી જ આ 3 ઈચ્છા છે, હવા, જળ અને અન્નની જન્મથી જ જો ઈચ્છા છે, તો પછી ભગવાને બહાર એને માટેની વ્યવસ્થા કરવી પડે. અને બહાર વ્યવસ્થા છે જ. જો સમજો, બહાર વાયુ પણ છે, પાણી પણ છે અને અન્ન પણ છે. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? આપણી સહજ ઈચ્છા રહેતી નથી. પાણી પીવાની ઈચ્છા થાય, હું તો, મને તરસ લાગે ને તો હું તો શરબત પીવું, બસ. મને કોકા કોલા જોઈએ, મને સોડા જોઈએ. વિચારો, અન્નની ઈચ્છા છે, પણ અન્નની ઈચ્છામાં પણ શું થાય છે? એ સહજ રહેતી નથી, કેળવાયેલી થઈ ગઈ. મને તો દખું ચોખા મળે ને ત્યાં સુધી શાંતિ થાય. દાળ ભાત જોઈએ, શાક રોટલી જોઈએ. એટલે આ બધા ગુજરાતીઓ દક્ષિણમાં જાય ને બિચારા આપણે 5 કિલો ઉતારીને જ આવે. કેમ? ત્યાં સવાર, બપોર, સાંજ પેલું ઈડલી સંભાર ને ભાત સિવાય બીજું કઈ મળતું જ નહીં. એટલે બાપડો પેલો રોટલી વગર શું થાય? હેરાન પરેશાન થઈ જાય. અમારા એક સ્વામીજી છે, ક્યારેય ક્યાંય પણ શિબિર કરે ને પેલો રસોઈયાને લઈને જ જાય.
કે અનાજ પાણી તો બધે મળી રહે, પણ બનાવવા વાળો જ નહીં મળે. આ સમજો. એટલે શું કરવાનું? લઈને જ જવાનું. જો વિચાર, પણ ક્યાંય શરીર એવું કે છે કે ઈડલી સંભાર ખાય તો પેટ નહીં ભરાય, ને દાળ ભાત રોટલી શાક ખાય તો જ પેટ ભરાય, એવું શરીર કે છે ખરું? જો વિચાર. એટલે આપણી બધી ઈચ્છાઓ પેલી કેળવાયેલી ઈચ્છા બની ગઈ, સહજ ઈચ્છા રહી જ નથી. અને આખી જિંદગી આપણી કોની પાછળ જાય છે? આ કેળવાયેલી ઈચ્છા પર જ જાય. આ સમજો, એટલી બધી કેળવેલી ઈચ્છાઓ છે, અને એ ઈચ્છાઓની પાછળ જ આપણી જિંદગી શું થાય? પૂરી થઈ જાય છે. પાણી, માતાજી અમે તો એક્વાગાર્ડ નું પાણી જ પીએ, કોઈ ફરક પડતો નથી. આ બધું બોલે એટલું જ છે, આ સમજો. અને પેલા પૈસા ખર્ચેલો હોય ને 15,000, એટલે આપણને એમ લાગે કે આ પ્યોર વોટર, પણ અંદર હું કર્યું ને એ ઉપર વાળો જાણતો હોય. આવી છે. ભૂખ લાગે ને તો પેલું ફલાણું ખાય ને આ ઢીકણું, ક્યાંક ક્યાંક આપણી બુદ્ધિ શું કરતા રહીએ છીએ? એનો અર્થ શું થયો? આ પેલી બાહ્ય વૃત્તિ જે આપણી છે, જો સમજો, બહિર્મુખતા જે છે ને એ છૂટતી જ નથી. આપણે ક્યારેય આપણે અંતર્મુખ થઈ શકતા જ નથી. એટલે ભગવાને પણ અર્જુનને કેવું પડ્યું? ત્રૈગુણ્ય વિષયાવેદાહ નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. પહેલું તો આ વેદ, આ કર્મ જે છે, આ 3 ગુણમાં સત્વ રજ તમમાં જે તું ભટકતો રહે છે, ત્યાંથી તારી બુદ્ધિને તું હટાવી લે. એટલું જ નહીં, નિર્યોગક્ષેમ આત્મવાન ભવ. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય, મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન બહુ સુંદર સંક્ષેપમાં આપણને જણાવે છે. એકવાર ઈચ્છા થઈ કે મોક્ષ પ્રાપ્ત કરવું છે, આ કોના જેવું છે કે એક વાર મમ્મી પપ્પા અને પેલો દીકરો નક્કી કરે, દીકરો નક્કી કરે કે મારે ડોક્ટર બનવું છે. જ્યાં એનો નિર્ણય થાય હું ડોક્ટર બનીશ, પછી સંપૂર્ણ જીવન પણ શું થઈ જાય? પછી આખો દાડો બેઠા બેઠા સિરિયલ જોતા હોય, ચિત્રલેખાના અભિયાન વાંચવા બેસે. જો સમજો, લખવું, વાંચવું, સુઈ જવું, ક્યાં જવું ક્યાં ન જવું, આ બધી વસ્તુના કેન્દ્રમાં શું આવી જાય? ડોક્ટર બનવું છે. આ સમજો. એ જ રીતે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, અને મોક્ષની પ્રાપ્તિ જ્ઞાનથી છે, તો પછી જીવન પણ કેવું હોવું જોઈએ? એટલે ભગવાન કે છે નિર્યોગક્ષેમ આત્મવાન ભવ, નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ. ભગવાન 4 વસ્તુ બતાવે. નિર્દ્વંદ્વ, 4 પ્રકારના, 5 પ્રકારના દ્વંદ્વ હોય. શીત ઉષ્ણ, શરીરની દ્રષ્ટિએ શું કહેવાય? શીત અને ઉષ્ણ. મનની દ્રષ્ટિએ સુખ અને દુઃખ, બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન. બાહ્ય જગતની દ્રષ્ટિએ જોઈએ તો બીજા 2 દ્વંદ્વ છે, લાભ અને ગેરલાભ, અથવા જય અને પરાજય. આ 5 જ પ્રકારના દ્વંદ્વ છે. ભગવાન શું કે છે? નિર્દ્વંદ્વ ભવ. ભવ એટલે તું આવો બન. તારે મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો કેવો બન તું? નિર્દ્વંદ્વ. આ દ્વંદ્વ પરથી તારી બુદ્ધિ ઉઠી જવી જોઈએ.
કાલે કીધું ને, આપણી બુદ્ધિ અમુક જગ્યાએ ભટકતી જ રહે, કાર્ય કારણમાં ભટકે. એમ આ બુદ્ધિનો ભટકવાનો બીજો વિષય કયો છે? આ દ્વંદ્વ છે. આજે ઠંડી પડી, કાલે ગરમી પડી, આજે વરસાદ પડ્યો, આજે સુખ છે, આજે દુઃખ છે, આજે માન છે, આજે અપમાન છે. બુદ્ધિ શું કરતી રહે છે? આ દ્વંદ્વમાં જ ફરતી રહે છે. અને એટલે ભગવાન શું કે છે? આ દ્વંદ્વ પરથી તારી બુદ્ધિ તું હટાવી લે, નિર્દ્વંદ્વ ભવ. એટલું જ નહીં, નિત્ય સત્વસ્થ ભવ. તું કેવો બન? નિત્ય સત્વસ્થ. તો કે નિત્ય સત્વસ્થ કોને કહેવાય? સત્વ એટલે કે જે શાંતિ છે, પ્રસન્નતા છે, સુખનો અનુભવ છે. પણ આપણો અનુભવ શું છે? આપણે સત્વસ્થ છીએ. ગીતામાં ભગવાન કહે છે આ સાત સત્વ કોને હોય? જ્ઞાન સંગેન ચ બધનાતિ સુખ સંગેન ચ. જ્યાં જ્ઞાન અને સુખનો અનુભવ, જે શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ હોય. જો વિચારો, ધર્મનિષ્ઠ બનીએ ને તો આ બધું શક્ય બને. આ સમજો, હકીકતમાં ધર્મનિષ્ઠ હોય ને એને નિરાંતની ઊંઘ આવે. ધર્મનિષ્ઠ હોય ને એના મનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ હોય જ નહીં, એટલે અશાંતિનો ક્યારેય એને અનુભવ થાય જ. એટલે ગુજરાતીમાં કે એક જૂઠ 100 જૂઠ બોલાવે. પણ જે સત્ય છે એને શું છે? એને દુઃખી થવાનું છે? એને કોઈ દુઃખી થવાનો પ્રશ્ન નથી. ધર્મનિષ્ઠ હોય ને તો તમારું મન પ્રસન્ન રહે. હું હંમેશા એટલે બધાને કહું કે જ્યારે જ્યારે પણ તમારું મન પ્રસન્ન નથી, જ્યારે જ્યારે તમારા મનમાં હું દુઃખી છું એવી ભાવના આવે છે, સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક શું થયું છે? ધર્મનું ઉલ્લંઘન થયું છે તો દુઃખી થઈએ. પાંડવો જંગલમાં રહેતા હતા ને ત્યાં એ નિરાંતે આરામથી રહેતા હતા. આપણી જેમ આપણે ઘરમાં રહીને કકડાટ બબડાટ કરતા હોય. એસી ના રૂમમાં શું થાય ને તોય ઊંઘ આવતી નહીં હોય. વિચારી જો. અને પાંડવો જંગલમાં રહેતા હતા, મુશ્કેલી હતી એ લોકોને, આરામથી રહેતા હતા. કેમ? ધર્મનિષ્ઠ હતા. નિત્ય સત્વસ્થ એટલે આપણું મન પ્રસન્ન હોય, સત્વ હોય. સમજ? એટલું જ નહીં, 4 માં આ ત્રીજું બહુ મજાનું છે. નિર્યોગક્ષેમ. અપ્રાપ્તસ્ય પ્રાપણમ યોગ, પ્રાપ્તસ્ય રક્ષણમ ક્ષેમ. જે મારી પાસે નથી એને પ્રાપ્ત કરવું એને યોગ કહેવામાં. જે મારી પાસે છે એની રક્ષા કરવી એને ક્ષેમ કહેવામાં. ભગવાન શું કહે છે? નિર્યોગ ક્ષેમ ભવ. એનો અર્થ શું થયો? જે મારી પાસે નથી એની પ્રાપ્તિની ચિંતા કરવાની જરૂર નથી, અને જે મારી પાસે છે એની રક્ષાની પણ શું છે? ચિંતા કરવાની જરૂર નથી. આ અઘરું છે. કેમ? આપણે શું કરતા હોઈએ છીએ? વિચારજો. જે નથી એ મેળવવાનો પ્રયત્ન કરીએ, અને જે છે એની શું કરતા રહી? રક્ષા કરતા રહી. પણ નિર્યોગક્ષેમ બનવું એનો અર્થ શું થયો? આ બધું કોને ભરોસે મૂકવાનું? ઈશ્વરને ભરોસે. આ યોગક્ષેમ 2 પ્રકારના. યોગક્ષેમ 2 પ્રકારના. એક ભૌતિક યોગક્ષેમ અને બીજો આધ્યાત્મિક યોગક્ષેમ.
ભૌતિક યોગક્ષેમ એટલે કે આપણા જીવન જીવવા માટે આપણને જે પણ કંઈ આવશ્યક છે, યોગક્ષેમ રહિત બનવું એનો અર્થ શું થયો? મારા દાદી હતા, જ્યારે પણ જમવા બેસે, જમીને ઉઠે ને એટલે એમનું આ સ્ટાન્ડર્ડ વાક્ય. પહેલાના જમાનાના લોકો ભણેલા ગણેલા નતા, વાંચતા લખતા આવડતું નથી, પણ એમની જે શ્રદ્ધા, એમની જે સમજ હતી ને બહુ અદભુત હતી. જ્યારે પણ એ જમીને ઉઠે ને એટલે આ એક વાક્ય બોલે, ભગવાન આજે તે જમાડ્યું, કાલે જમાડજે. તો વિચારી જો, એનો અર્થ શું થયો? આજે જમાડવા વાળો કોણ છે? પણ આપણે શું માનીએ છીએ? હોય કઈ એક મહિનો મેં નોકરી કરી, મને 25,000 પગાર મળ્યો, એમાંથી અનાજ લાવીને પછી હું ખાઉં. હું તો મારી મહેનત નું ખામ. મહેનત નું ખાય તું? ખવડાવવા વાળો કોણ છે? વિચાર. પણ આ ભાવના ભણેલા ગણેલા નતા, વાંચતા લખતા આવડતું નથી, એકડા બગડા આવડતું નથી, પણ એમની ભાવના કેવી હતી? આ ભાવના આપણે કેળવી શકીએ છીએ કે આજે ભગવાને જમાડ્યું, કાલે પણ કોણ જમાડવાનું? ભગવાન જ જમાડવા વાળું. આપણને તો 25,000 નો પગાર હોય ને તોય ચિંતા હોય. વિચારી જો, આ નિર્યોગક્ષેમ છે. પહેલાના જમાનામાં જે લોકોનું જીવન હતું, કોઈ સુખ સગવડ નથી, છતાં પણ એમનું જીવન કેવું હતું? ભગવાનનો ભરોસો હતો એ લોકો. આજે આપણું જીવન કેવું થઈ ગયું? કોઈ પ્રકારે આપણને ભગવાનનો ભરોસો છે જ નહીં. જો વિચારી જો, 40 વર્ષે હાર્ટ એટેક આવવો, બીપી, ડાયાબિટીસ, પેલો 22 વર્ષનો અપઘાત કરે. રોજ પેપરમાં વાંચો ને એકાદ અપઘાત તો હોય જ. પેલી 30 વર્ષની હોય, 2 છોકરા સાથે એને શું કર્યું? અપઘાત. જો વિચાર, કેમ આટલું બધું ડિપ્રેશન, કેમ આટલી બધી હતાશા, કેમ આટલું બધું આપણા જીવનમાં દુઃખ છે? જેમ સગવડ વધતી ગઈ એમ સુખ વધવાને બદલે શું થઈ ગયું? વિચાર. એક રાજા બહુ ચિંતા કરતા અને રાજગુરુ એને બહુ સરસ કીધું, કિમ તવ નાસ્તિ નિયંતા. ભજગોઈને તમે જોઈ ગયા, કિમ તવ નાસ્તિ નિયંતા. આ જગતનું નિયંત્રણ કરનાર કોઈ નથી. ગુરુજી બહુ સરસ કીધું, કિમ વિશ્વંભર નાસ્તિ. આ જગતનું ભરણ પોષણ કરનાર, વિશ્વનું ભરણ પોષણ કરનાર કોઈ નથી. નિર્યોગક્ષેમ. આગળ ભગવાન કે છે પછી, આમ ભૌતિક બાબતમાં જ આપણી બુદ્ધિ યોગ અને ક્ષેમમાં અટવાતી રહે છે, પણ ભૌતિક યોગક્ષેમની સાથે સાથે પેલો આધ્યાત્મિક યોગક્ષેમ પણ આવશ્યક છે. કોઈને પણ એમ કઈ માળા કરો, ધ્યાન કરો, વાંચો, એટલે તત્કાળ શું કે મારથી તો માળા થાય જ નહીં. એનો અર્થ શું થયો? અપ્રાપ્ત છે. ભલે અપ્રાપ્ત છે, હું આવું કરી શકું, મને આ ફાવે જ નહીં. જો વિચાર, આમ આધ્યાત્મિક જીવનમાં પણ આપણું જીવન કેવું છે? નકારાત્મક છે. આપણે અમેરિકામાં અને અહીંના પણ યુવાનોમાં આ એક બહુ સુંદર વિચાર છે. એક સરસ પુસ્તક બહાર પડ્યું છે કેટલાક વર્ષોથી, 2-3 વર્ષથી. એ વાંચવા જો, ધ સિક્રેટ કરીને બુક છે. એનો મૂળભૂત સિદ્ધાંત છે ને બહુ મજાનો છે.
જો સમજો, આ જગતમાં ઈશ્વરે દરેકને માટે વ્યવસ્થા કરી છે કે નથી કરી? હાથીને મણ ને કીડીને કણ. જા સમજો. એક. બીજું, ઈશ્વર સર્વશક્તિ છે. જગતને બનાવનાર કેવો છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. એનો અર્થ શું થયો? આ જગતમાં કોઈ પણ વસ્તુનો અભાવ છે ખરો? જા સમજો ભાઈ, કોઈ પણ વસ્તુનો અભાવ ક્યાંય નથી. આ સમજો. પ્રશ્ન એટલો જ છે કે એ વસ્તુ આપણી પાસે છે કે નહીં, આપણા જીવનમાં છે કે નહીં. આ જગતમાં અનાજનો પણ અભાવ નથી. આ સમજો. આ બધા રાજકારણીઓ બધું રાજ રમી રહ્યા છે અને એટલે લોકો ભૂખે મરી રહ્યા છે. આ સમજો. પૂરતા પ્રમાણમાં અનાજ, પૂરતા પ્રમાણમાં બધું જ છે આ જગતમાં. ધનનો પણ ક્યાંય અભાવ નથી હકીકતમાં જુઓ તો. એટલે આ ત્યાં ઘડી બહુ સરસ છે. સિક્રેટ એટલે કે આ રહસ્ય એટલું જ છે કે આ જગતમાં બધી વસ્તુ છે જ અને બનાવનાર પાસે આ બધી વ્યવસ્થા છે જ, કારણ કે એ સર્વશક્તિ છે. આપણે ફક્ત શું કરવાનું છે? એને એક સંદેશો આપવાનો છે. એ જે સર્વશક્તિ જે છે એ સર્વશક્તિ તો સર્વવ્યાપી, સર્વત્ર જ છે. આપણે ફક્ત એને શું કરવાનો છે? સંદેશો આપવાનો છે. પણ આપણા મોટે ભાગેના સંદેશા હકારાત્મક હોય કે નકારાત્મક હોય? જા વિચાર. એ કે છે આ નિયમ, એને એ જો પરદેશના લોકો લખ્યું હોય ને એટલે પછી એને આ ભગવાન છે, ઈશ્વર છે, એવા બધા શબ્દોમાં એ લોકોને રસ નહીં હોય. એટલે એવું કે છે કે આ એક વ્યવસ્થા છે, ઓર્ડર છે, લો ઓફ ઓર્ડર. એને એક વ્યવસ્થાનો નિયમ છે જ આ જગતમાં. અને બધી વ્યવસ્થા પણ છે, સંવાદિતા પણ છે. અને એ જે લો ઓફ ઓર્ડર જે છે એ કેવો છે? કે એ બહુ નિર્દોષ છે. એનામાં કોઈ પ્રકારનો પક્ષપાત નથી, એનામાં કોઈ પ્રકારની ખામી નથી. એ ક્યારેય કોઈ પ્રકારનું કપટ કરનાર નથી. આ જે નિયમ છે, ઈશ્વરનો જે નિયમ છે, જેને આપણે ઈશ્વરનો નિયમ કહીએ, એ ઈશ્વરના નિયમમાં કોઈ પ્રકારની કપટની ભાવના છે જ નહીં. અને એ નિયમ શું કરે છે? તમે જે પ્રકારે વિચારો, તમે જે પ્રકારે એને સંદેશો મોકલો, એ પ્રકારે એ કામ કરે. જો આ સમજ. એને એ વિચાર કરનાર નથી. આ સમજ. લો ઓફ ઓર્ડર જે છે એ વૈચારિક વસ્તુ નથી. તમે જે પ્રકારનો સંદેશો આપો ને એ જ પ્રકારે એ કામ કરે. પછી એમણે જુદા જુદા આપણા જીવનના જુદા જુદા જે પાસાઓ છે એની દ્રષ્ટિએ પછી સમજાવ્યું. તો કે ધારો કે આપણું વજન વધી રહ્યું, જો આ સમજો. તો મારું વજન વધારે છે, મારું વજન વધારે છે, એટલે પેલો સંદેશો તો શું સમજે? વજન વધારે છે એટલે એ પછી વજન વધારવા. કેમ? કારણ કે તમે સંદેશો શું આપ્યો? જા સમજ. હું ધનની દ્રષ્ટિએ કે છે કે જો આપણે એમ વિચારતા હોઈએ હું ગરીબ છું, હું ગરીબ છું, હું ગરીબ છું, તો પછી પેલો સંદેશો શું કરવાનો? એ સંદેશો એને એવો જ મળવાનો. અને જે એને સંદેશો મળ્યો એ જ પ્રકારે તમારા જીવનમાં કામ કરવાનું. કારણ કે તમે જ એને શું સંદેશો આપ્યો? મેં કીધું એમ એ વિવેક કરનાર નથી, વિચાર કરનાર નથી. એ ફક્ત શું કરે છે? તમે જેવી ભાવના, જો ભગવાન એટલે ક્યાં છે? યમ યમ ભાવમ. આ સમજો. ગીતામાં ભગવાને જુદા પ્રકારે સમજાવે. તમે જેવા પ્રકારની ભાવના કરો ને એ પ્રકારે તમને મળે. આપણે એને એવું કહીએ. જો વિચાર,
પેલો ઇન્ટરવ્યુમાં જવાનો હોય, મારી તો કઈ તૈયારી થઈ જ નથી, મને ખબર નથી કેમ જવાનું. એટલે શરૂઆતથી જ આપણી ભાવના કેવી છે? નકારાત્મક છે. જો આપણી ભાવના જ નકારાત્મક છે તો પરિણામ પણ શું આવવાનું પછી? જો વિચારી જો, કેટલાક લોકો હંમેશા, મારું તો હંમેશા હાથ ખાલી જ હોય. જો આ એટલે સંદેશો શું આપ્યો? એટલે પછી એ પણ શું કરવાનું? એ ક્યાંથી તમારો હાથ ખાલી કરી જ નાખે. આ વિચારો. એમ આપણું જીવન કેવું છે, આપણો વિચાર કેવા છે, આપણી ભાવના કેવી છે? સતત આપણે શું કરીએ? એટલે એમણે બહુ સરસ કીધું, આ અમેરિકામાં લોકોને આ શરીરનું ને ડાયટનું ને વેઇટનું ને બધું બહુ મહત્વ એ લોકો. એટલે એક આખું પ્રકરણ એમણે આ વજન પર આપ્યું છે. તો એમાં એમણે બહુ સરસ કીધું કે જેને વજન ઉતારવું હોય ને એને ફક્ત એટલો જ વિચાર કરવાનો કે મારે મારું વજન 50 કિલો કરવું છે. એટલે એને સતત વિચાર શું કરવાનો? મારું વજન 75 છે, મારું વજન 75 છે, એમ નહીં વિચારવાનું. પણ શું વિચારવાનું? આવું મજાક નથી કે તમે કરી જોજો એટલે તમને ખબર પડશે. આ કેટલાય લોકોએ આ પ્રયોગ કર્યા છે અને એ પ્રયોગ એ લોકોને માટે સિદ્ધ થયા છે. હકીકત કહું છું. આ સમજો, ધનની દ્રષ્ટિએ, વજનની દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મને બીપી છે, મને બીપી છે, મને બીપી છે. એટલે તમે સંદેશો શું આપી રહ્યા છો? બીપી. મને તો 14 વર્ષથી ડાયાબિટીસ છે. એ 14 વર્ષની તું 84 નો થાય ને ત્યાં સુધી ડાયાબિટીસ રહેવાનો, કારણ કે તું શું બોલી રહ્યો છે? જો વિચારો. આપણે જ એવો સંદેશો આપીએ છીએ, હું ગરીબ છું. એટલું જ નહીં, આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો આપણે પોતાના વિશે શું વિચારે? વ્યક્તિગત પણ એમાં આપ્યું, હું નિષ્ફળ છું, હું નિષ્ફળ છું એમ કહીએ એટલે એ તમને શું બનાવવાનો પછી? નિષ્ફળ જ બનાવવાનો, કે તમે જ સંદેશો આપ્યો હું નિષ્ફળ છું. મને તો આ ફાવે જ નહીં એમ બોલી દીધું એટલે પછી શું થવાનું? વિચારી દો. એક ભાઈને એ જ તકલીફ હતી કે એમણે કમાણી કરી, બધી કમાણી એમની ધોવાઈ ગઈ. એટલે એના મગજમાં એમ જ બેસી ગયું કે હું તો જે પણ કરું ને હું તો બધું નિષ્ફળ જ જાય ને બધું ગુમાવવા વાળું છું. એટલે એના મગજમાં શું ફિટ થઈ ગયું? હું કોણ છું? ગુમાવવા વાળું. પછી જ્યાં હાથ નાખે ત્યાં એ શું કરવાનું? એ ગુમાવવાનું જ છે. પછી એને પુસ્તક મળ્યું, પુસ્તક વાંચ્યું, એની ડીવીડી પણ છે. આ સમજ. પછી એને ડીવીડી જોઈ, પછી એને નક્કી કરી લીધું. એનું અર્થ શું થયું? બહાર કશું નથી. આ બધો પરિવર્તન પુસ્તકની દ્રષ્ટિએ પણ વિચાર તો પરિવર્તન ક્યાં લાવવાનું છે? આપણા વિચારોમાં, આપણી ભાવનામાં. ભગવાન જે કહી રહ્યા છે નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ નિર્યોગ ક્ષેમ, આ બધું પરિવર્તન ક્યાં લાવવાનું છે? બહારના જગતમાં નહીં, આપણું આંતરિક જગત બદલાવવું જોઈએ. બાકી કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે નહીં કે મારા જીવનમાં કોઈ પ્રતિકૂળતા નથી. કહી શકે? કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે મારું શરીર તો બહુ સ્વસ્થ છે? કહી શકે? સમજો. અને એટલા માટે ભગવાન આપણને શું કે આપણું આંતરિક જગત જે છે ને એ સ્વસ્થ નથી. આપણું આંતરિક જગત જે છે ને એમાં પ્રસન્નતા નથી. જો આંતરિક જગત જ આપણું ઠીક નથી તો બાહ્ય જગતને તમે ગમે એટલું સારું બનાવશો, બાહ્ય જગતમાં તમને ગમે એટલી સગવડ મળશે, તમે સુખી થઈ શકો નહીં. એટલા માટે ભગવદ ગીતા મોક્ષ માટે બ્રહ્મ વિદ્યાની ચર્ચા તો કરે જ છે, પણ બ્રહ્મ વિદ્યાની સાથે સાથે યોગ શાસ્ત્રની ચર્ચા કરે. આ યોગ શાસ્ત્ર એટલે કે તમારું આંતરિક જીવન કેવું છે? આપણું આંતરિક જીવન જ જો નકારાત્મક છે, આપણું આંતરિક જીવનમાં જ હતાશા અને નિરાશા છે,
જો વિચાર, તો આંતરિક જીવન જ આપણું કેવું છે? હું એટલા માટે હંમેશા કહું કે જો તમે કર્મયોગની ભાવનાથી જીવન જીવો છો, ઈશ્વર પર જો તમારો ભરોસો છે, પ્રસાદમ અધિગચ્છતિ, હજી બ્રહ્મ વિદ્યાની તો પ્રાપ્તિ થઈ જ નથી, માત્ર ને માત્ર કર્મયોગ થી જ તમને શાની પ્રસાદ? પ્રસાદમ અધિગચ્છતિ, જીવનમાં પ્રસન્નતા આવે જ, ગમે તે થઈ જાય, ગમે એવો પ્રસંગ બને, ક્યારેય નકારાત્મક વિચાર કરવાનો જ. મને ખબર છે, હું એને કહીશ ને એ કરવાનો જ નથી. એટલે પહેલેથી જ આપણે શું સંદેશો આપી દીધો? એ કરવાનો આપણે જ કહી દીધું, એ કરવાનો નથી. એટલે પછી એને પણ સંદેશો કયો મળે? ભલે બહારથી આપણે આજ્ઞા કરી, પણ આંતરિક રીતે એને પણ સંદેશો કયો મળવાનો? કારણ કે એને સંદેશો ત્યાંથી મળવાનો જ છે. જો આ પોઝિટિવ થિંકિંગ નથી, આ સમજવું. પોઝિટિવ થિંકિંગ વસ્તુ અલગ છે. પોઝિટિવ થિંકિંગ તો 1 મિનિટમાં બાષ્પીભવન થઈ જાય, આ સમજો. જો ઈશ્વર સર્વશક્તિ છે, સર્વજ્ઞ છે, અને ઈશ્વરે જો આ જગત બનાવ્યું હોય, તો આ જગતમાં ક્યારેય કોઈ પ્રકારની ખામી કે દોષ હોઈ શકે છે. એટલું જ નહીં, આપણા જીવનમાં જે છે એ યોગ્ય જ છે. એ યોગ્યતાનો સ્વીકાર આપણે કરી શકતા જ નથી. સતત આપણા મનમાં કઈ ભાવના રહે છે? હું ગુમાવવા વાળો છું, લોકો મને ઉલ્લુ બનાવી જાય. શા માટે આપણે એવો વિચાર કરીએ? એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે આ બિચારા બહુ રિટાયર થઈ ગયા છે. મને કે તમે આ બધી ચર્ચા કરો, આ બધી વાત કરો, પણ તમે લોકોને જુઓ ને તો કેવા છે તમને ખબર નહીં પડે. લોકો ગમે તે હોય, આપણે કેવા છે એ વિચારવાનું. મને તો આમ તરત ગુસ્સો આવી જ જાય. તો ખામી ક્યાં છે? લોકોમાં છે કે આપણામાં છે? ગુસ્સો આવવો એ લોકોનો દોષ નથી. લોકો ગમે તે હોય, મારા મનને ક્રોધિત કરવો કે નહીં કરવો મારા હાથમાં હોવું જોઈએ. મારા મનમાં ઈચ્છા પ્રકટ થઈ, એની પૂર્તિ કરવી કે નહીં કરવી મારા હાથમાં હોવું જોઈએ. જો વિચારો. અને એટલા માટે બ્રહ્મ વિદ્યા એ જીવનનું લક્ષ્ય હોવા છતાં પણ જ્યાં સુધી આ યોગ શાસ્ત્ર આપણા જીવનમાં નથી, આપણા આંતરિક જીવનમાં પરિવર્તન આવતું નથી, એટલે પછી આખો કઈ ગયો. તુલસી દેખી તોડ્યા પાન, પથ્થર દેખી પૂજા દેવ, તીર્થ દેખી કર્યા સ્નાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેમ? બાહ્ય રીતે જીવન બદલાઈ ગયું, પણ આંતરિક જીવનમાં શું છે? પરિવર્તન આવતું. એક બીજું, આંતરિક જીવનમાં પરિવર્તન લાવતા પહેલા આપણા જીવનમાં જે આંતરિક વિરોધ છે, સંઘર્ષ છે, એની પણ આપણે શું કરવી પડે? નિવૃત્તિ કરવી પડે. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સુંદર કે આ આધ્યાત્મિક જીવન જે છે એ આધ્યાત્મિક જીવનનો પ્રારંભ આંતરિક પરિવર્તનથી છે. આ આંતરિક પરિવર્તન આવવું જોઈએ આપણા. એટલે સ્વામીજી બહુ સુંદર કે જ્યારે તમે બીજાને દોષી ઠરાવવાનું બંધ કરશો, જ્યારે તમે ઈશ્વર પર પણ દોષારોપણ કરવાનું બંધ કરશો, જ્યારે તમે પોતાની જાત પર પણ દોષારોપણ કરવાનું બંધ કરશો, ત્યારે જ અધ્યાત્મનો પ્રારંભ છે. આપણે શું કરતા રહીએ છીએ? ક્યાં તો પોતાને દોષી ઠરાવીએ અને નકામો માનીએ,
ક્યાં તો બોલે જગતમાં ક્યાંક દોષારોપણ કરીએ અને જગતને પોતાને નહીં મળી એટલે કોના પર દોષારોપણ કરીએ? આ ભગવાને સાંભળતો નથી. મંદિરના પગથિયા ઘસી નાખ્યા, માળાના મણકાઈ ઘસી નાખ્યા. વિચાર, આ દોષારોપણ કરવાની આપણને શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. આંતરિક જીવનમાં પરિવર્તન ત્યારે જ આવે કે આ દોષારોપણ બંધ થઈ જાય અને જે પણ જીવનમાં છે એનો સહર્ષ આપણે સ્વીકાર કરીએ. શંકર પૂજ્ય સ્વામીજી એટલા માટે આ પ્રસાદ બુદ્ધિનું અંગ્રેજી જરાક જુદું કરે છે. પ્રસાદ બુદ્ધિ એટલે કે આપણું મન પ્રસન્ન હોય એને પ્રસાદ બુદ્ધિ કહેવાય. પણ અંગ્રેજીમાં એવું કહેવાને બદલે સ્વામીજી શું કહે છે? ચીયરફુલ એક્સેપ્ટન્સ, સહર્ષ સ્વીકાર. વિચાર, પ્રસન્નતા કોને કહેવાય? સહર્ષ. આપણે સ્વીકાર તો કરી જ લીધો કે એ તો હવે એમ જ છે મારું જીવન, આમ સ્વીકાર એમ નહીં. સ્વીકાર કરીએ પણ કયો સ્વીકાર કરીએ? સહર્ષ સ્વીકાર, ચીયરફુલ એક્સેપ્ટન્સ. બધા ભક્તો પણ આજ કહી ગયા, સમજો. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. નરસિંહ મહેતા પણ શું કહી ગયા? જે ગમે જગત ગુરુ જગદીશને તે તણો ખરખર. આપણે આખો દાડો શું કરતા હોઈએ? ખરખર જ કરતા ફરીએ. વિચાર, પણ કે ક્યારે બંધ થાય? જો વિચાર, સૃષ્ટિ મંડળ એણી પરે છે, જોગી જોગેશ્વર કોઈ દીઠા. સૃષ્ટિ મંડળ એણી પર એટલે કે આ સૃષ્ટિનું સંચાલન કરનાર વિશ્વભર પરમાત્મા છે. એ પરમાત્મા બેઠો છે અને જે કરી રહ્યો છે યોગ્ય જ છે. આ સમજો. અને જ્યાં સુધી આ પૂર્ણતઃ સ્વીકાર આપણા જીવનમાં નહીં આવે ત્યાં સુધી આંતરિક પરિવર્તનને પ્રારંભ થતો નથી. એકવાર આંતરિક પરિવર્તન પ્રારંભ થાય પછી આધ્યાત્મિક જીવન બહુ સરળ છે. સાધકના જીવનમાં આ આંતરિક પરિવર્તન આવવું જ અઘરું છે. એને સમુદ્ર મંથન કહેવાય. એને શું કહેવાય? આ બદલવાનું છે. 1 કલાક પૂરો થયો ના બદલ્યું ને. જો આ વિચાર, આંતરિક પરિવર્તનનો પ્રારંભ થતો જ નથી. સમુદ્ર મંથન એ આપણું જીવન આંતરિક પરિવર્તન છે. સમુદ્ર મંથન બહાર છે, આ સમજો. પણ ખરેખર એ શું છે? આપણું આત્મ મંથન છે. સમુદ્ર મંથન ખરેખર શું છે? આત્મ મંથન છે. અને જે રીતે સમુદ્ર મંથન કરીએ ને એટલે બહાર પહેલું શું આવે? પેલું ઝેર બહાર આવે, વિષ પહેલું બહાર આવે. એમ જ્યાં આપણે આત્મ મંથન શરૂ કરીએ ને એટલે પછી આપણા વિશેના બધા કેવા અભિપ્રાયો બહાર આવે? હું નકામો છું, હું ખોટો છું, હું ડોકો છું, ગડો થઈ ગયો, મારી ઉંમર થઈ ગઈ, હવે આ ઉંમરે હું માતાજી તમે મોડે કરાવો. આ બધું વિષ છે. પણ વિષ નીકળે ને એટલે કોને યાદ કરવા પડે? એક જ શરણું છે, આ સમજો. ઈશ્વરને જ યાદ કરવો પડે. જ્યાં વિષ નીકળ્યું એટલે દેવતા અસુરો ગભરાઈ ગયા અને શું કર્યું? પણ એક વાર એ વિષ ભગવાને ધારણ કરી લીધું પછી શું થવા માંડ્યું? રત્નો નીકળ્યા અને ઐરાવત નીકળ્યો અને કામધેનુ નીકળી. વિચાર, મહાલક્ષ્મી પ્રકટ થઈ. પણ જ્યાં પેલો ઐરાવત પ્રગટ થયો એટલે સમુદ્ર મંથન બંધ કરી દીધું. કામધેનુ નીકળી, સમુદ્ર મંથન બંધ કરી દીધું.
લક્ષ્મીમાં નીકળે સમુદ્ર મંથન બંધ કરી દીધું? નહીં. જો સમજો, આપણને બે સગવડ મળી ગઈ, બે આનંદની વસ્તુ મળી ગઈ એટલે બધું શું થઈ જાય? આપણે ગીતાએ અભરાય ચડી જાય ને ભગવાને અભરાય ચડી જાય. અનેક વસ્તુ નીકળી. 14 રત્ન નીકળ્યા. ખરેખર સમુદ્ર મંથન 20 પછી કેટલા રત્નો નીકળ્યા? 14 પ્રકારના રત્નો નીકળ્યા. ધન્વંતરી એમ જ પ્રગટ થયા. જો સમજો, આ બધું પ્રગટ થતું રહ્યું છતાં દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન તો શું કર્યું? ચાલુ જ રાખ્યું. ક્યાં સુધી ચાલુ રાખ્યું? જ્યાં સુધી અમૃત કુંભ પ્રગટ થયો નહીં. એમ જ્યાં સુધી આપણને આત્મજ્ઞાન થાય નહીં, આત્મા અજર અમર છે એ જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી આપણે પણ શું કરતા રહેવું પડે? આ મંથન કરવું જ પડે. મનોમંથન કહેવાય. આંતરિક મંથન સતત કરતા જ રહેવું પડે. જેટલું મંથન કરતા રહીશું એટલું જ પછી શું થવાનું? દહીં માંથી માખણ બનાવે એમાં પણ શું થાય? હવે આ બોસ આવ્યું, આ સમજવું. બોસ આવ્યું ને એટલે પેલા 10 મિનિટમાં માખણ બની જાય. પેલા તો શું કરવું પડતું? પેલું હાથથી જ કરે અથવા પેલું ગોળ ફેરવવાનું આવે. પેલો ફેરવ કર્યા જ કરતો, હજી નીકળે ને હજી નીકળે, હજી નીકળે, હજી નીકળે. પછી કણ બને ને એટલે પછી એમ થાય કે હવે બની જશે, હવે બની જશે. જ્યાં સુધી પેલું માખણ ઉપર તરતું થાય નહીં ત્યાં સુધી શું કરવાનું? આમ જીવનમાં સતત આપણે શું કરતા રહેવું પડે? આંતરિક મંથન, સમુદ્ર મંથન. આ ભાગવત છે ને, એ સંપૂર્ણ ભાગવતમાં 3 અર્થ છે. સંપૂર્ણ ભાગવત તમે જુઓ તો એક લૌકિક અર્થ છે, બીજો ઈશ્વરીય અર્થ છે. ઈશ્વરની દ્રષ્ટિ, ભગવાનની લીલા છે, ભગવાનની કૃપા છે, ભગવાનનો અનુગ્રહ છે. આપણો ત્રીજો અર્થ છે એને આધ્યાત્મિક અર્થ કહેવાય. આ સમુદ્ર મંથનનો પણ શું છે? આધ્યાત્મિક અર્થ. આ રાસલીલાનો પણ આધ્યાત્મિક અર્થ છે. અંગના અંગના અંતરે માધવ, માધવો માધવો અંતરે અંગના. અંગના એટલે ગોપી. એક એક ગોપી છે અને વચ્ચે કોણ છે? માધવ છે. ગોપી એટલે આપણા મનની વૃત્તિઓ, ને માધવ એટલે કે એ અસંગ ચૈતન્ય. વિચાર. પણ પછી દ્રષ્ટિ અંગના અંગના અંતરે માધવ. હજી દ્રષ્ટિ ક્યાં છે? વૃત્તિ પર છે. ધીરે રહીને પછી શું થાય? માધવ માધવ અંતરે અંગના. વૃત્તિ પરથી પછી દ્રષ્ટિ ક્યાં જતી રહી? માધવ આત્મ ચૈતન્ય પર. એકવાર આત્મ ચૈતન્ય પર વૃત્તિ ગઈ, એકવાર આત્મ ચૈતન્ય પર દ્રષ્ટિ ગઈ, પછી સર્વત્ર શું છે? ચૈતન્ય છે. ચૈતન્યમાંથી વૃત્તિ ઉઠી, એ પણ ચૈતન્ય છે. અને ચૈતન્યમાં જ વૃત્તિ શાંત થઈ ગઈ, પછી અસંગ ચૈતન્ય. આમ જ્યાં સુધી આપણી અંદર આ મંથન થશે નહીં, એ વિવેક રૂપી માખણ નીકળશે નહીં, ત્યાં સુધી અમૃતત્વની એટલે કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી. અને એટલા માટે ભગવદ્ ગીતા બ્રહ્મ વિદ્યાની ચર્ચા તો કરે જ છે, પણ બ્રહ્મ વિદ્યાની સાથે સાથે યોગ શાસ્ત્રની ચર્ચા કરે. યોગ શાસ્ત્ર એટલે કે આંતરિક રીતે મંથન કરવાનું. પૂજ્ય સ્વામીજી જરા જુદી રીતે, આપણું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વમાં ક્યાંક ક્યાંક તીક્ષ્ણતા છે. થોડીક જગ્યા આપણી કેવી છે? આપણું વ્યક્તિત્વ કેવું છે? સરળ છે, સહજ છે.
અનેક પ્રકારના ખાંચા છે, અનેક પ્રકારની તીક્ષ્ણ ધાર છે, બધી શાર્પ છે. સ્વામીજી કે આ આત્મ મંથન કરીને આપણા વ્યક્તિત્વને કેવું કરવાનું? સરળ બનાવવાનું છે, સહજ બનાવવાનું છે. અને આપણા વ્યક્તિત્વમાં જેટલા પણ ખાંચા છે અને ધાર છે ને, એ ધાર આપણને કાપે અને બીજાને પણ શું કરતી રહે? કાપતી જ રહે. આપણું વ્યક્તિત્વ બદલાવું, જીવન બદલીએ ને એના કરતા વ્યક્તિત્વ બદલીએ ને એ મહત્વનું છે. આગળ મેં કીધું પેલો સાધુ બની ગયો, પણ સાધુ તું બની ગયો, પણ જો આંતરિક રીતે મંથન કર્યું નથી, આંતરિક રીતે પરિવર્તન આવ્યું નથી, તો શું થવાનું? આપણે ભજગોવિંદમાં જોઈ ગયા, તદપિ ન મુંચતી આશા પાશઃ. પેલી આશા હજી કઈક બનીશું, બનવાની આશા, પ્રાપ્ત કરવાની આશા છૂટે જ ને. એટલે ભગવાને શું કેવું પડ્યું? નિર્યોગક્ષેમ આત્મવાન ભવ. આત્મ મંથન એટલે શું છે? આત્મવાન ભવ. તારા વ્યક્તિત્વ પર અર્જુન તારું પોતાનું નિયંત્રણ હોવું જ જોઈએ. આત્મવાન એટલે કે આત્મ મંથન કરીને આપણે પોતાનું નિયંત્રણ પોતાના પર રહેવું જોઈએ. આમ આ યોગ શાસ્ત્ર પણ એટલું જ આવશ્યક છે. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પછી આ ચાર વસ્તુ પર નિર્દ્વંદ્વ, નિત્ય સત્વસ્થ, નિર્યોગક્ષેમ આત્મવાન ભવ. આ ભવ છેલ્લે કીધું, પણ આ બધી વસ્તુ ભવ ચારે ચાર સાથે આવે. આમ આ પ્રકારનું આપણું વ્યક્તિત્વ બનશે, અને એ બનાવવાને માટે પણ શું કરવું પડે? આપણે ચર્ચા શાની ચાલી રહી છે? પુરુષાર્થની ચર્ચા ચાલે છે. આ સમજો તો આ ચાર પણ આપણા જીવનમાં શું છે? પુરુષાર્થ છે. તમારે પ્રયત્ન કરવો પડશે, પ્રયત્ન કરીને તમારે આવું બનવું જ પડે. આમ આ યોગ શાસ્ત્ર પણ પુરુષાર્થ છે, મોક્ષ પણ પુરુષાર્થ છે, જ્ઞાન પણ શું છે? પુરુષાર્થ છે. અને જો પુરુષાર્થ છે એનો અર્થ શું થયો? પુરુષેણ અર્થ્ય તે, તમારે ઈચ્છા કરવી પડશે. જો તમારી જ ઈચ્છા નહીં હોય, આંતરિક પરિવર્તનની ઈચ્છા નહીં હોય, આંતરિક મંથનની તમારી જો ઈચ્છા નહીં હોય, તો ભગવાન પણ તમારે માટે કંઈ કરી શકે નહીં. આ સમજો, વિચારો. ઈચ્છા આપણે કરવાની છે. આપણે ઈચ્છા કરીશું, એ ઈચ્છાનો સંદેશો ત્યાં પહોંચશે, તો પછી એ સંદેશો આપણને શું કરશે? એ પ્રકારનો પ્રતિભાવ આપશે આપણને. પણ આપણે આ બ્રહ્મ જ્ઞાન માટે, માતાજી આ બ્રહ્મ જ્ઞાન બહુ અઘરું. કયો સંદેશો આપ્યો? બ્રહ્મ જ્ઞાન. આપણે જ એટલો ખોટો સંદેશો આપ્યા, સમજો. આ બધે જ આ કામ કરે. આમ આ યોગ શાસ્ત્ર એટલે કે પુરુષાર્થ છે. આપણા પોતાના પુરુષાર્થથી આપણામાં પરિવર્તન આપણે લાવીએ, અને તો જ પછી આ મોક્ષ પ્રાપ્તિ થાય. એટલે હું હંમેશા કહું કે ગુરુજી કેટલા જ્ઞાની છે, ને ગુરુજી કેટલા વૈરાગ્યવાન છે, ગુરુજી કેવા સિદ્ધ છે, એને તમારી સાથે કોઈ મતલબ નથી. કેમ? આપણામાં કેટલો વૈરાગ્ય છે, આપણો નિશ્ચય કેવો છે, એ મહત્વનું છે. એટલા માટે મોટે ભાગેના લોકો તમે જુઓ ને તો કોની ચર્ચા કરતા હોય? આશ્રમની ચર્ચા, ગુરુજીની ચર્ચા. પણ તું કોણ છે, તું કેવો છે? હું તો એ જો વિચાર. આ સમજવા, પુરુષાર્થ આપણે કરવાનો છે, પ્રયત્ન આપણો છે. જેટલો આપણે પ્રયત્ન કરીશું, જેટલો આપણે પુરુષાર્થ કરીશું, એટલું જ જલ્દી આ બ્રહ્મ જ્ઞાન છે. આપણા પુરુષાર્થ પ્રમાણે જ છે. એવું માનવાનું નહીં કે બ્રહ્મ જ્ઞાન અઘરું છે, એવું માનવાનું નહીં કે બ્રહ્મ જ્ઞાન નહીં થાય. બ્રહ્મ જ્ઞાન બધાને જ થઈ શકે. સુખદેવજીને થયું હતું, કાકભૂષણજીને બ્રહ્મ જ્ઞાન થયું હતું. બ્રહ્મ જ્ઞાન, માતાજી મને બ્રહ્મ જ્ઞાન થાય, તને થાય. ક્યારે થાય? એટલે ભગવાન કે છે
ક્ષિપ્રમ ભવતિ મહાત્મા વ્યવસિતો હિ સહ. કારણ કે એના જીવનમાં શું છે? નિશ્ચય છે. આમ આંતરિક પરિવર્તનનો નિશ્ચય હશે તો પછી આપણા જીવન માટે કોઈ વસ્તુ આપણને અઘરી લાગવાની નથી. અને એટલા માટે ગીતામાં બે ચર્ચા છે, એક બ્રહ્મજ્ઞાનની ચર્ચા અને બીજી યોગ શાસ્ત્ર. શંકરાચાર્યજી એટલા માટે અહીંયા ભાષ્ય આપણે આવતી વખતે ડિસેમ્બરમાં મળીશું ત્યારે આપણે જોઈશું કે ભાષ્યમાં શંકરાચાર્યજી બહુ સ્પષ્ટપણે કહે છે દ્વૌ હિ વૈદિકો ધર્મ. બે જ વૈદિક ધર્મ છે, એક જ્ઞાન યોગ છે અને બીજો કર્મ યોગ છે. આ બે જ વૈદિક ધર્મ છે અને આ બે વૈદિક ધર્મથી જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. આગળ આપણે ડિસેમ્બરમાં મળીશું ત્યારે આ ભાષ્ય શરૂ કરીશું. હું એવું ઈચ્છું છું કે હું ભાષ્ય વાંચું ને ત્યારે તમે હાથમાં ભાષ્યનું પુસ્તક રાખો અને મારી સાથે વાંચો તો તમને પણ શું થાય? એવું માનવાનું નહીં એ ભાષ્ય માતાની સંસ્કૃતમાં હું સમજ પડે, એ બધું સમજ પડે. આ નેગેટિવિટી છે, મને સમજ નહીં પડે એટલે પછી શું થવાનું? એને જ સમજ પડે. જ્યાં સમજ એટલા માટે એને સિક્રેટ કીધું. સિક્રેટ એટલે રહસ્ય છે. રહસ્ય શું છે કે તમે જેવું વિચારશો ને એવું જ તમને મળશે. તમે જો યોગ્ય વિચાર કરશો તો યોગ્ય પરિણામ તમને અવશ્ય મળે. આગળ આપણે પછી ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.